હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 1નું ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 1. એમાં આપણે યુનિટ નંબર પહેલું જે આળત માલના હિસાબો છે એ જોઈ રહ્યા છીએ. આજે આપણે એમાં જે જાન્યુઆરી 2025માં પૂછાયેલો ક્વેશ્ચન 3A આપણે 10 માર્ક્સમાં છે એ પૂછાઈ ગયો છે. ખરેખર જે છે એ બે ક્વેશ્ચન છે, 3A અને 3B બંને કરી અને આપણને 10 માર્ક્સમાં પૂછ્યા છે. બરાબર. તો એમાં પહેલું છે કે ભાઈ નીચેની માહિતી પરથી આળત માલનો છેવટનો સ્ટોક ગણો અને મૂલ્યાંકન કરો. આળત પર મોકલેલ 10,000 લીટર રસાયણ છે. માલધણીએ ચૂકવેલ ખર્ચા આપ્યા છે. રસ્તામાં 2,000 લીટર રસાયણ ઢોળાઈ ગયું. આળતિયાએ ચૂકવેલ નૂર જકાત. વીમા કંપનીએ ચૂકવેલ રકમ. કુદરતી કારણોસર ઘટ પડી 250 લીટર અને આળતિયાએ વેચેલ રસાયણ 6,750 લીટર છે. આપણને એમ કીધું છે કે ભાઈ તમારે આખરનો છેવટનો સ્ટોક કહેવાનો છે અને એનું મૂલ્યાંકન કરવાનું છે. એટલે કે આપણે સ્ટોક કેટલો છે, કેટલા લીટર છે એ કહેવાનું છે અને એની કિંમત કેટલી છે એ વસ્તુ કહેવાની છે. તો દાખલો આપણે છે એ આમ તો થિયરી બેઝ છે, બરાબર છે, પણ આપણે આને પત્રક એક નાનકડું બનાવી નાખીએ કે એકમાં આપણે વિગત લખી નાખીએ, કુલ રકમ લખી નાખીએ, બરાબર છે. અહીં લીટર દીઠ લખી નાખીએ અને અહીંયા આપણે જે છે એ લીટર લખી નાખીએ, એટલે ક્વોન્ટિટી, બરાબર. ક્વોન્ટિટી લીટર દીઠ કેટલા છે એ અને કુલ રકમ, બરાબર. આવી રીતે આપણે કોલમ બનાવી નાખીએ. હવે એને એમ કીધું છે કે ભાઈ આળત પર મોકલેલ 10,000 લીટર રસાયણ છે 8 લાખ રૂપિયાનું. તો અહીંયા આપણે પહેલાં મોકલેલ લખી નાખીએ. કુલ રકમ છે 8 લાખની. કેટલા લીટર છે તો કે 10,000 લીટર મોકલેલું છે, બરાબર. લીટર દીઠ કેટલું થશે તો કે 8 લાખ ભાગ્યા 10,000 કરીએ આપણે. 8 લાખ ભાગ્યા 10,000 એટલે 80 રૂપિયા આવશે. તો 80 રૂપિયા આપણા લીટર દીઠ છે. એકદમ ઇઝીલી તમને હું કરાવવાની કોશિશ કરું છું, બરાબર. મોકલેલ છે. હવે આગળ વધીએ. શું કીધું છે તો કે માલધણીએ ચૂકવેલા ખર્ચા. તો માલધણીએ કેટલા ખર્ચા ચૂકવ્યા છે તો કે માલધણીએ ખર્ચ. હવે કુલ રકમમાં જ આપણે એને એડ કરવો પડશે. કેટલો તો કે 20,000 ખર્ચ ચૂકવ્યો છે. કેટલો ચૂકવ્યો છે? 20,000. તો કેટલા લીટર માટે ચૂકવ્યો છે તો કે 10,000 લીટર માટે. તો 20,000 ભાગ્યા આપણે છે એ 10,000 કરીએ એટલે લીટર દીઠ એને 2 રૂપિયા ચૂકવ્યા છે. લીટર દીઠ એને કેટલા રૂપિયા ચૂકવ્યા છે? 2 રૂપિયા. અને કેટલા લીટરમાં વધારો થયો છે તો કે ના, લીટરમાં વધારો ઘટાડો કાંઈ થયો નથી. તો ટોટલ ખર્ચ અહીંયા આપણે માલ મોકલેલ અને માલધણી બેયનો આપણે ખર્ચ જો એડ કરીએ તો કુલ ખર્ચ માલધણી સહિત આપણી પાસે 8,20,000 અને 82 રૂપિયા લીટર દીઠ અને 10,000 લીટર હજી સુધી આપણી પાસે છે. હવે અહીંયા શું કીધું છે? રસ્તામાં 2,000 લીટર રસાયણ ઢોળાઈ ગયું. રસ્તામાં શું થયું છે? 2,000 લીટર રસાયણ ઢોળાઈ ગયું. તો અહીંયા આપણે બાદ કરશું. હવે આપણે બાદ થશે. શું કામ? કે હવે ઢોળાઈ ગયું, નુકસાન થાય છે. તો 2,000 લીટર છે એ ઢોળાઈ ગયાથી નુકસાન કેટલું છે તો કે 2,000 લીટર ઢોળાઈ ગયું. એટલે આપણી ક્વોન્ટિટીમાં શું થશે? ઘટાડો. અને 2,000 લીટર પાછળ આપણે ખર્ચ કેટલો કર્યો છે તો કે 1 લીટર પાછળ 82 રૂપિયા ખર્ચ કર્યો છે. તો 2,000 એને ગુણ્યા 82 એટલે કે 1,64,000 ખર્ચ છે એ આપણે કર્યો છે. એટલે 1,64,000 આપણે અહીંયા નાખી દઈએ, બરાબર. લીટર દીઠમાં કાંઈ ફેર પડશે નહીં, બરાબર છે. ચાલો, તો આને આપણે બાદ કરીએ અને બહાર મૂકી દઈએ. તો 8,20,000માંથી 1,64,000 આપણે માઇનસ કરીએ એટલે 6,56,000 હજી સુધીનો ખર્ચ છે. કેટલા લીટર માટે તો કે 10માંથી હું 2,000 લીટર કાઢી નાખું તો 8,000 લીટર માટે અત્યાર સુધી માલધણીનો ખર્ચ છે 6,56,000. હવે આળતિયાએ ખર્ચ ચૂકવેલ છે નૂર અને જકાત 8,000. આળતિયાએ ખર્ચ ચૂકવો છે તો આળતિયાનો ખર્ચ શું થશે? એડ. તો અહીંયા લખશું ઉમેરો આળતિયાનો ખર્ચ. કેટલો છે તો કે 8,000. તો એડ થશે, બરાબર. હવે આળતિયા પાસે કેટલું છે ને એ આપણે ખબર નથી. કુદરતી કારણોસર ઘટે પડી છે 250. તો હવે આપણે શું કરશું તો કે 8,000 લીટર છે આળતિયાનો ખર્ચ, એને માત્ર આપણે એડ કરી નાખશું, બરાબર. તો અહીંયા આપણે 8,000 6 લાખ
56,000 પ્લસ 8,000 માત્ર આળતિયાનો ખર્ચ આપણે એડ કરીએ તો 6,64,000 બરાબર. આ 6,00,000 ને શું થશે 64,000. હવે આપણે લીટર દીઠને એવું કંઈ કરતા નથી, આપણને એ ખબર પડી ગઈ 6,64,000. હવે આપણી આવી આ કુલ પડતર. અને હજી એક વસ્તુ છે કે ભાઈ હજી આપણે શું થાય તો કે ઘટ પડે છે. શું પડે છે? ઘટ પડે છે. તો અહીંયા હું ઘટે માઇનસ કરી નાખું. બરાબર. શું કરે છે તો ભાઈ કુદરતી કારણોસર ઘટ પડે છે 250. તો 250ની કુદરતી કારણોસર ઘટ પડે છે. તો 8,000માંથી 250 હું માઇનસ કરું તો મારી પાસે 7,750 શું આવશે ઘટ પછીની મારી પાસે લીટરની ક્વોન્ટિટી આવશે. તો હું એમ કહી શકું કે ભાઈ 7,750 ક્વોન્ટિટી છે મારી, એની મારી પાસે પડતર કેટલી હશે તો કે 6,64,000. બરાબર. ચાલો, તો 6,64,000 મારી પાસે શું છે તો કે આખરની કુલ પડતર છે 7,750 ક્વોન્ટિટીની. બરાબર છે. હવે હું જરાક એમ કહું કે મારી પાસે આખર લીટર પડ્યા છે કેટલા. બરાબર. તો મારી પાસે આખરના લીટર કેટલા પડ્યા છે તો કે પહેલાં મારી પાસે આખર સ્ટોકની ગણતરી. બરાબર. હવે આપણે આખર સ્ટોકની ગણતરી કરશું. તો કે પહેલાં આપણે મોકલેલ માલ કેટલો હતો તો કે મોકલેલ શું છે તો કે મોકલેલ રસાયણ 10,000 લીટર હતું. હવે એમાંથી પહેલાં બાદ કર્યું આપણે શું તો કે નુકસાન. બરાબર. આપણે વચ્ચે જે ઢોળાઈ ગયું હતું એ આપણે બાદ કરશું. કેટલું ઢોળાઈ ગયું હતું તો કે 2,000 લીટર. 2,000 લીટર ઢોળાઈ ગયું હતું. અને બીજું શું થયું હતું તો કે બીજું થયું હતું આપણે તો કે કુદરતી ઘટ પડી હતી. તો કુદરતી ઘટ પડી હતી કેટલી તો કે 250 લીટર. અને આળતિયાએ કેટલું વેચાણ કર્યું હતું તો કે 6,750નું વેચાણ કર્યું હતું. તો બાદ વેચાણ 6,750. તો 10,000માંથી 2,250 અને 6,750 હું જો માઇનસ કરું તો 1,000 લીટર મારી પાસે આખરમાં વધે. બરાબર. આખરમાં કેટલા તો કે 1,000 લીટર મારી પાસે રસાયણ છે એ વધે. હવે મારે શું જોઈએ છે તો કે હવે મારે આનું મૂલ્યાંકન કરવું છે. બરાબર. તો હવે મારી પાસે 1,000 લીટર આખર વધી તો 7,750 લીટરે મારી પાસે એની પડતર હતી 664. તો અહીંયા મારી પાસે 7,750 લીટરે 664 રૂપિયા પડતર હતી. 7,750 એ 664. તો હવે 1,000 લીટરે પડતર કેટલી હશે તો 83 મૂકી દઈએ તો શું થાય તો કે 6,64,000 એને ગુણ્યા 1,000 એને ભાગ્યા 7,750. તો 6,64,000 એને ગુણ્યા 1,000 ભાગ્યા 7,750. તો આવી જશે 85,677. તો 85,677 રૂપિયા. બરાબર. આખર સ્ટોકનું આપણું જે છે એ મૂલ્યાંકન અથવા તો પડતર. બરાબર. આખર સ્ટોક 1,000 અહીં લખી નાખીએ. આખર સ્ટોક 1,000 લીટર કેટલા રૂપિયા લખીએ તો કે 85,677 રૂપિયા લેખે. બરાબર. એટલે કે 1,000 લીટરના 85,677 રૂપિયા આપણા આખો સ્ટોક હશે. બરાબર. અને અહીંયા આપણે રસાયણના પડતરની ગણતરી. બરાબર. પહેલાં આપણે પડતરની ગણતરી કરી લીધી. બરાબર. કેટલા કઈ રીતે આપણે કુલ પડતર મળે છે. બરાબર. પછી કુલ પડતરમાંથી આપણે 83 મૂકી અને આખર સ્ટોક લઈ લીધો. બરાબર. ચાલો, એકદમ ઇઝી દાખલો હતો. બરાબર.
છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી ગયો હોય, અને ઘણા બધા સ્ટુડન્ટને એવો ડાઉટ રહ્યો હશે કે સર આપણે દર વખતે શું કરીએ છીએ તો કે પહેલાં આપણે આખો સ્ટોક લઈએ છીએ, બરાબર, આવી રીતે, બરાબર, આખો સ્ટોક લઈ લઈ, આપણે રસાયણ મળી જાય પછી આપણે એમાં આળતિયાનો અને માલધણીનો ખર્ચ છે એડ કરીએ છીએ. પણ આ વખતે આપણે એવું નથી કર્યું. શું કામ? કે પહેલાં આપણે પડતરની ગણતરી શું કામ કરી? કે આપણને ઘટ આપેલી છે, બરાબર. ઘટ આપેલી હોય ત્યારે આપણને નક્કી ન થાય કે પહેલાં આપણે આળતિયાનો ખર્ચ કરવો એડ કે પહેલાં ઘટ કરવી, બરાબર. હવે ઘટને કઈ રીતે એડ કરવી કે બાદ કરવી એ આપણને ખબર પડે નહીં. તો એવી સિચ્યુએશનમાં આપણે છે એ પહેલાં પડતરની ગણતરી કરવી પડે અને પછી આપણે જે છે એ શું કરવું પડશે તો કે આખો સ્ટોક લેવો પડશે, બરાબર. છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તમને ખબર જ છે, લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.